પુરુષોત્તમભાઈ, મારે પહેલા તો આપને એ જ પૂછવું છે કે લોકો ભાઈ કેમ કહે છે તમને? કારણ કે ક્યાંક પ્રેમ છે, ક્યાંક લાગણી છે અને ક્યાંક ડર પણ છે. કે આ ભાઈ બોમ્બેમાં એ ભાઈ હતા, અહીંયા બી ભાઈ જ. તો મેં એ લોકો બધાને કીધું, મેં કીધું તમે લોકો ભાઈ બોલાવો ને તો ઘણાને એમ લાગે કે આ પરસોત્તમભાઈ ભાઈ જ, પણ ભાઈ નથી. આ લોકો મને પ્રેમથી ભાઈ કહે છે. અમારો સમાજ કોળી સમાજ ખૂબ સુખી થયો અને જે ડરતા હતા એમને મેં નિર્ભય રાખ્યા. અને જ્યારે બી એ લોકોને તકલીફ પડતી તો હું દિવસ રાત જોતો નહીં. ક્યારે બી જઈ અને જે સામે હોય એને હું ગણતો બી નહીં અને ડરતો બી નહીં. અને એના હિસાબે મારું નામ એક ભાઈ તરીકે પડ્યું. પણ પુરુષોત્તમભાઈ, હમણાં એક દ્રશ્ય સામે આવ્યું કે પ્રધાનમંત્રી અહીંયા આવ્યા અને ભાવનગરની અંદર સીધા તમારી પાસે આવ્યા અને તમારી સાથે વાતો પણ કરી. અમુક જે વાતો હોય ને એ ગુપ્ત હોય. હું નરેન્દ્ર મોદીજીને હમણાંથી 30 વર્ષથી એમને જોઈ રહ્યો છું. સરકારમાં તમે કેશુભાઈ પટેલને પણ જોયા, નરેન્દ્ર મોદીને પણ જોયા, આનંદીબેનને જોયા, વિજયભાઈને જોયા અને ભૂપેન્દ્રભાઈની સાથે ફરી કામ કરી રહ્યા છો. એટલે આ બધી જ સરકારમાં તમે મંત્રી રહ્યા છો. બધાને ખબર કે આ માણસ છે બોલતો નથી, પણ જ્યારે વખત આવે ત્યારે આ કરી નથી. મારા સમાજને કોઈ દુઃખી કરે ને એની માટે હું ક્યારે બી પાછળ જોતો નથી. ઘણા બધા નેતાઓને તમે રાજકારણ શીખવ્યું પણ હશે, કારણ કે કોળી સમાજમાંથી ઘણા બધા એવા નેતાઓ પણ આવ્યા છે. એ નેતાઓમાં તમને શું મિસિંગ લાગે છે? તમને શું લાગે છે કે આવું આ નેતાઓમાં વસ્તુ છે જ નહીં? ચૂંટણી લડતા હોય ને ત્યારે મને બોલાવે, હું બી જાઉં, પણ જે જીતી જાય પછી બધું ભૂલી જાય છે. અચ્છા, કારણ કે એવી પણ એક ચર્ચા ચાલી રહી છે કે મંત્રીમંડળનું વિસ્તરણ થશે તો હીરાભાઈ સોલંકીને પણ કદાચ મંત્રી પદ આપી શકે, એવી પણ એક ચર્ચા ચાલી. જો આપે તો એ મારો ભાઈ, હા, હું ખુશ જ હોઈશ. તમારી બાનું શું રિએક્શન હતું જ્યારે તમે પહેલી વાર ધારાસભ્ય તરીકે ચૂંટણી જીત્યા? જ્યારે હું નગરસેવક બન્યું ને ત્યારે હું મોગરાપાડામાં જ રહેતો, ઝૂંપડપટ્ટીમાં. અને હજી મારું ઘર ઝૂંપડપટ્ટીમાં જ છે અને હજી હું જાઉં તો ના જ રહું છું. મેં કીધું આ ઝૂંપડપટ્ટીમાંથી જ ઉપર આવ્યો છે, એટલે જો હાને ભૂલી જાઓ તો હું કામનો. અચ્છા, તમારા પત્નીનું શું? કારણ કે તમારા પત્નીની કેટલી ભૂમિકા તમારી પાછળ, તમારા પત્નીના યોગદાનને તમે કઈ રીતે જુઓ છો? એને જે પોતાનું જીવન આપ્યું ને મને, એ કોઈ નહીં આપે. એ મારી પત્ની નથી, મારી ભગવાન છે. તમારા ભાઈ હીરાભાઈ સોલંકી એ પણ રાજકારણમાં છે. તમારા દીકરા અને દીકરી આ બંને સમાજ સેવામાં આપણને જોવા મળે છે. દિવ્યેશભાઈ હોય કે પછી તમારા દીકરી હોય, એ બંને જણા રાજકારણમાં આવશે એ લોકો? 110% આવશે. અને એમની જે મહત્વાકાંક્ષા છે, મારી દીપુ બેન, મારી દીકરી, આજે તમે ઉનામાં ક્યાંય બેરો નહીં બિલકુલ તો દીપુ માટે તમને બધેથી ને સારો આશ્વાસન અને આવકાર આપે. આજના જે યુવાનો છે અને આજની જે જનરેશન છે, એ કોળી સમાજની હોય કે અન્ય સમાજની, આ યુવાનોને તમે શું કહેશો? કારણ કે તમે તો એ મુંબઈનો સમય પણ જોયો છે તમારી જવાનીનો. કે ઝૂંપડીએ કોક તો જાજો, એના મહેમાન તો થાજો, આશરો એનો આવનાનો ને આબ જેવડો આવકારો, એ ભાઈ દુઃખ સુણેતા જોને માથડા દેતા, આખું કુળ થાશે કુરબાન. ઝૂંપડીએ કોક તો જાજો, એના મહેમાન તો થાજો. ભલે મારો કોઈ સમાજ ને હું એની માટે કરું જ એવું બધા સમાજ માટે કરું છું. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આજે વાત કરવી છે એક એવા ભાઈની કે જેને ગુજરાતમાં બધા જ ભાઈ તરીકે ઓળખે છે. પણ આ ભાઈ છે ભારતીય જનતા પાર્ટીના નેતા પુરુષોત્તમ સોલંકી. પુરુષોત્તમ સોલંકી આમ તો લોકો માટે પ્રેમથી ભાઈ છે અને જ્યારે અન્યાય થતો હોય ત્યારે તે મુંબઈના ભાઈ તરીકે પણ જાણીતા છે. આજે ભાઈ સાથે જ વાત કરવી છે. ભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ બેન, થેન્ક યુ. પુરુષોત્તમભાઈ, મારે પહેલા તો આપને એ જ પૂછવું છે કે લોકો ભાઈ કેમ કહે છે તમને? કારણ કે ક્યાંક પ્રેમ છે, ક્યાંક લાગણી છે અને ક્યાંક ડર પણ છે. બેન,
હું તો તમને વધારે કંઈ કહી નથી શકતો, પણ મારી ઉંમર જ્યારે બોમ્બેમાં હું રહેતો અને ત્યાં હું નગર સેવક તરીકે મેં બહુ જવાબદારી સંભાળી હતી. હવે અચાનક નાના અમારા રમેશ દુબે કરીને એઝ એ MLA હતા અને હું એમની સાથે જ કામ કરતો. પણ અમુક સમય પછી આપણો કાઠિયાવાડી સમાજ એટલે અમારો કોળી સમાજ ત્યાં ખૂબ રહેતા અને હું કરતો કામ, જેટલું થાય એટલી મહેનત કરતો. અને એમાં અમારા રમેશ દુબેજીને થોડું ખરાબ લાગ્યું, એટલે મને તો કંઈ કીધું નહીં એમને, પણ મારી પર એવા આક્ષેપો કર્યા કે જેના હિસાબે મને જેલમાં જવું પડ્યું. જેલમાં મને નાખ્યા પછી 3 મહિનામાં મારા આગળથી કંઈ આક્ષેપો ન મળ્યા, એના હિસાબે મને એ લોકોએ નિર્દોષ છોડી દીધો. પછી બધા અમારા સમાજના આગેવાનો મને મળ્યા અને મને કીધું, પુરુષોત્તમભાઈ તમે એક કામ કરો, અહીંયા તમે હવે નહીં રહ્યો, તમે ગુજરાત ભાવનગર વયા જાઓ. અને ત્યારથી હું અહીંયા સતત પ્રયત્ન કરી અને સમાજની ખૂબ ઊણતા હતી એ બધી મેં કાઢવાના પ્રયત્ન કર્યા. એના હિસાબે અમારો સમાજ કોળી સમાજ ખૂબ સુખી થયો અને જે ડરતા હતા એમને મેં નિર્ભય રાખ્યા. અને જ્યારે બી એ લોકોને તકલીફ પડતી તો હું દિવસ રાત જોતો નહીં, ક્યારે બી જઈ અને જે સામે હોય એને હું ગણતો બી નહીં અને ડરતો બી નહીં. અને એના હિસાબે મારું નામ એક ભાઈ તરીકે પડી ગયું અને બધા મને ભાઈ તરીકે જ બોલાવતા, કેમ કે હું 35 વર્ષનો જ હતો. આજે મને 30 વર્ષ થઈ ગયા અહીંયા ભાજપના એક આગેવાન તરીકે. એટલે હું થાય ને એટલું પ્રયત્ન કરું. મને કોઈ સ્વાર્થ નથી આમાં. ઘણા વિચારતા હોય કે પરસોત્તમભાઈને કંઈ હશે, એમને પૈસાની કંઈક લાલચ હશે, એના હિસાબે ભાઈ રાજકારણમાં આવ્યા. પણ એવો મારો કોઈ સ્વાર્થ નથી. ભગવાને ઘણું આપ્યું છે, આટલું હું વાપરું ને તો ઓછું છે. એટલે મારે આવી કોઈ કહેતા હોય એને સીતારામ, પણ મને એવું નથી જોતું. પણ પુરુષોત્તમભાઈ, હમણાં એક દ્રશ્ય સામે આવ્યું કે પ્રધાનમંત્રી અહીંયા આવ્યા અને ભાવનગરની અંદર સીધા તમારી પાસે આવ્યા અને તમારી સાથે વાતો પણ કરી. કારણ કે જ્યારે એ દ્રશ્ય આજની જનરેશન જોવે છે, આજના યુવાનો જોવે છે, ત્યારે એમના માટે એક સવાલ ઊભો થાય છે કે કેમ આવા દ્રશ્ય જોવા મળ્યા. જે લોકો જૂના છે એને તો ખબર છે. બેન, અમુક જે વાતો હોય ને એ ગુપ્ત હોય. હું નરેન્દ્ર મોદીજીને હમણાંથી 30 વર્ષથી એમને જોઈ રહ્યો છું. એમની જે પરિસ્થિતિ હતી એ બી મને ખબર છે, એમના બા જીવતા એ બી મેં જોયું છે. એટલે એમની જે નિડરતા છે, મજબૂતાઈ છે, આના જેવા કોઈ માણસો મને નથી દેખાતા. એમની જે ડેરિંગ, એમને જે કામ કરવું છે એ કરીને રહી છે. એટલે આવા માણસોથી મને બહુ પ્રેમ મળે છે. અને હું કોઈનાથી મને ડરતો નથી, પણ આવા સમાજના અને ભૂપેન્દ્ર પટેલ આજે આપણા અહીંયાના CM છે. હું એમને વધારે નથી મળી શકતો, પણ નરેન્દ્ર મોદીજી જ્યારે મારા ભાવનગરમાં આવ્યા અને મેં એમને જોયેલી છે તાકાત, એમની મડરતા, એમની નિડરતા મેં બહુ જોઈ છે. એટલે મને કુદરતી એની પર પ્રેમ છે અને એમના માટે કાંઈ બી કરવું પડે તો હું ડરતો નથી. એમની માટે લડી લો, પછી કુદરત. પણ કારણ કે તમારું પોતાનું ભાવનગર રૂરલ અને ત્યાંની કોન્સ્ટિટ્યુન્સી છે અને નરેન્દ્રભાઈ ત્યાં આવ્યા, નરેન્દ્રભાઈ સાથેના એ સ્મરણો તમને કેવા લાગે? કારણ કે સરકારમાં તમે કેશુભાઈ પટેલને પણ જોયા, નરેન્દ્ર મોદીને પણ જોયા, આનંદીબેનને જોયા, વિજયભાઈને જોયા અને ભૂપેન્દ્રભાઈની સાથે ફરી કામ કરી રહ્યા છો. એટલે આ બધી જ સરકારમાં તમે મંત્રી રહ્યા છો. એમને બધાને ખબર કે આ માણસ છે બોલતો નથી, પણ જ્યારે વખત આવે ત્યારે આ કરીને દેખાડે. અને હું છે ને એવો માણસ છું જે રાજકારણ નથી ગણતો, પણ મારા સમાજને કોઈ દુઃખી કરે ને એની માટે હું ક્યારે બી પાછળ જોતો નથી. મને આ મિનિસ્ટ્રી છે એટલે હું નથી કરતો, પણ મને જે કોઈ કરે ને મારા સમાજને દુઃખી, તો એમાં હું જોતો બી નથી. હું મારા રાજીનામાં તૈયાર જ હોય મારા આગળ બોક્સમાં, અને જ્યાં બી જાઉં ત્યાં તૈયાર કરીને જ જાઉં. એટલે મને કોઈ ડરાવે તો એનાથી હું
કે ડરતો બી નથી. આમના બધા મિનિસ્ટરો સીએમને આ બધા તમે હમણાં જે નામ લીધા 5 હા. એમની સાથે બધારે મેં કામ કર્યું છે. હમ. પણ એ મારા સ્વાર્થ માટે નથી કરતો, મારા સમાજ માટે કરું છું. અને બધા મને સમાજના માણસો સમજે જ કે આ ભાઈ બોમ્બેમાં એ ભાઈ હતા, અહીંયા બી ભાઈ જ. તો મેં એ લોકો બધાને કીધું, મેં કીધું તમે લોકો ભાઈ બોલાવો ને તો ઘણાને એમ લાગે કે આ પરસોત્તમભાઈ ભાઈ જ, પણ ભાઈ નથી. આ લોકો મને પ્રેમથી ભાઈ કહે છે. એટલે બધા એવું ઉચ્ચારે તો એમને નમસ્કાર અને કહું કે આવું ન વિચારો. હું ઉંમરમાં ખૂબ નાનો હતો, એના હિસાબે બધા મને ભાઈ કહેતા. એનો અર્થ એમ નથી કે ભાઈ એટલે ગુંડા. મેં જે કર્યું એ સમાજ માટે કર્યું છે. તમે કહી રહ્યા છો કે સમાજ માટે કર્યું છે. પુરુષોત્તમભાઈ આટલા વર્ષથી રાજનીતિમાં છે, આજે કોળી સમાજ કઈ જગ્યાએ તમે જોઈ રહ્યા છો? કોળી સમાજને હજી 10 વર્ષ બાકી છે. તમે કહી રહ્યા સાચી વાત, કેમ કે સૌથી મોટો સમાજ અમારો કોળી સમાજ છે. દરિયાકાંઠાના તમે કયા બી ગામડામાં જાઓ, ઉમરગામથી લઈ અને ઠેઠ પોરબંદર સુધી તમે દરિયાકાંઠો લઈ લો તો તમને કોળી સમાજ જ દેખાશે. કેમ કે એમાં કોઈ એવા નેતા નહોતા કે જે એમની સામે જોઈ અને એમના વખાણ કરવાની જગ્યાએ એમને મદદ આપે. આપણા સીએમ અને આપણા દરેક કોળી સમાજના મસીહાઓ એમણે જે કામ કર્યા જ ને પણ બધા કોઈ ગણતા નહીં. આજે હું નરેન્દ્ર મોદીજી આગળ જાતો ત્યારે હું કહેતો કે મારો સમાજ બહુ ગરીબ છે, એટલે તમે કંઈ એવું કરો કે જેના હિસાબે મારો સમાજ આગળ વધે. ત્યારે એમણે ડિક્લેર કર્યું કે 11,000 કરોડ રૂપિયા આ તમારા સમાજના બધા માટે હું વાપરું. અને એમણે હકીકતમાં વાપર્યા અને કર્યા. એમને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. પણ પુરુષોત્તમભાઈ, કારણ કે ગુજરાતની રાજનીતિની જો વાત કરું તો ગુજરાતની રાજનીતિમાં કોળી સમાજની વસ્તી ઘણી વધારે છે, પણ કોળી સમાજમાંથી ના મુખ્યમંત્રીનો ચહેરો આવે છે કે ના પછી એને રાજનીતિમાં એ સ્થાન પણ મળે છે. એનું શું? એનું કારણ એક જ છે કે અમારામાં જે મોટા બને ને એમણે આપણા સમાજને, મારા સમાજને ગણ્યો નથી. અને હું નથી માનતો એવું, પણ એમને મુબારક. પણ એમણે જોવું જોતું હતું કે સમગ્ર આપણા ગુજરાતના દરિયાકાંઠે જોઈ બધા તો એમને ખબર પડે કે આ કોળી સમાજ કેટલો મોટો છે. અને એમને કોઈએ ગણ્યા નથી. અને હું છે ને એમાંનો નથી. હું જે કરું છું ને હું દિલથી કરું છું અને કામ કરું છું. મને આ નિસ્વાર્થ કામ કરવું એ જ મહત્ત્વનું છે. તમે કહી રહ્યા છો કે નિસ્વાર્થ તમે કામ કરી રહ્યા છો, ઘણી બધી એવી સેવાકીય સંસ્થાઓ પણ આપની ચાલી રહી છે, પણ ખરેખર આજે કોળી સમાજને જે મુકામ મળવો જોઈએ એ મુકામ ન મળવા પાછળનું કારણ કયું માનો છો? બેન, એમાં એક જ કારણ કે મારા જેવા મિનિસ્ટર અને એમએલએ બનત ને તો મારો સમાજ સૌથી પહેલો આવત. એના હિસાબે મિનિસ્ટ્રી નહીં પણ તમામ આગેવાનો જે બની જાય એની જગ્યાએ સમાજને કંઈ આપ્યું હોત ને તો આજે કોળી સમાજ ટોપ મોસ્ટ હતો. પણ આ તકલીફો છે. હું એક જ એવા હમણાં નીકળ્યો કે જે કોળી કોળી કહીને હું લડું છું. આવા જો બધા પહેલેથી કર્યું હોત ને તો મારો સમાજ ક્યાંનો ક્યાં પહોંચી જાય. તમને એવું લાગે છે કે કોળી સમાજની અંદર એજ્યુકેશન લેવલ પણ ઓછું છે અને કોળી સમાજના દીકરાઓને જે સરકારી નોકરી કે સરકારી ક્યાંય બી એડમિનિસ્ટ્રેશનની વાત કરવામાં આવે તો એની અંદર એ લોકો માટે એ ઓપોર્ચ્યુનિટી ખૂબ ઓછી છે? એનું કારણ કે બેન, અમારા સમાજને કોઈ ગણ્યો નથી. એજ્યુકેશનમાં ભલે મારો સમાજ ગરીબ રહ્યો, એના હિસાબે પોતાના દીકરા દીકરીઓને ભણાવી નહોતા શકતા. મારો દીકરો દિવેશ એણે ભાઈ એજ્યુકેશન્સની એક સંસ્થા ઊભી કરી. એની અંદર અમારા સમાજના તમામે તમામ 18થી 22 વર્ષના છે જે ભાઈઓ અને બહેનો એમની માટે આ સંસ્થાઓ ઊભી કરી છે.
અને એની અંદર અમે લોકો સમાજને કંઈ આગળ વધે અને એમના છોકરાઓને છોકરીઓને આ સમાજના તમામ આગેવાનોને અમે કહીએ જ કે તમે આ બહેનની દીકરીઓને અને ભાઈઓને તમે ભણાવો. હું તો આજે 38 વર્ષથી કહેવાય હું સમાજના તમામે તમામ સમૂહ લગ્ન એ સ્ટાર્ટિંગમાં મેં કર્યા હતા. ભાવનગરમાં લગભગ 91થી હું આ સમૂહ લગ્નની જાહેરાત કરી હતી અને ત્યારે મારે આગળ 232 સમૂહ લગ્ન આવ્યા હતા અને મેં જાહેરમાં મારા સમાજને હાકલ કરી હતી કે તમે લોકો આમાં જોડાઓ અને સમાજને કંઈ વધારે મહત્ત્વ આપો. ત્યારથી મારો સમાજ ખૂબ આગળ વધવાનો છે અને એના છે અમે લોકો હજી બી કહીએ છીએ કે તમે આ વસ્તુઓમાં ધ્યાન રાખો અને ગરીબોને એક જ કહું છું કે તમે લોકો ભલે ભૂખા રહી રહ્યા એકદમ ખાઓ પણ આપણા છોકરા છોકરીઓને ભણાવો. તો તમારા દીકરા અને દીકરીના લગ્ન પણ તમે સમૂહ લગ્નમાં કર્યા હતા? એનું કારણ એ કારણે કે બેન ભલે હું પૈસાવાળો છું હા. એટલે હું એને સમજી જાઉં કે મારો સમાજ દુઃખી થાય ગરીબ થાય હું એમને બધાને કહું કે સમૂહ લગ્ન કરો પણ એ કહે કે તમારા દીકરા દીકરીને તમે ક્યાં કર્યા એટલે એ ન કહે કે એટલે મારી દીકરી અને દીકરાઓના સમૂહ લગ્ન કર્યા. તો આજે તમારા દીકરા અને દીકરી, કારણ કે તમારા ભાઈ હીરાભાઈ સોલંકી એ પણ રાજકારણમાં છે, તમારા દીકરા અને દીકરી આ બંને સમાજ સેવામાં આપણને જોવા મળે છે. દિવ્યેશભાઈ હોય કે પછી તમારા દીકરી હોય, એ બંને જણા રાજકારણમાં આવશે એ લોકો? 110% આવશે અને એમની જે મહત્વાકાંક્ષા છે મારી દીપુ બેન મારી દીકરી આજે તમે ઉનામાં ક્યાંય બેરો ને બિલકુલ તો દીપુ માટે તમને બધેથી સારો આશ્વાસન અને આવકાર આપીએ કેમ કે મારી દીકરીએ કોઈનો હરામનું કંઈ ખાધું નથી અને આજે બી એ કામ કરી રહી છે. આજે એને નવરાત્રિ બેસાડી તમારે જ્યાં ઉનામાં પૂછ્યું તો પૂછી લો કે આ દીપુબેનની નવરાત્રિ કેમ આટલી મહોત્સવકાંક્ષા અને બધા આપી રહ્યા છે. ત્યારે બધા એક જ કહે છે કે બેનની દીકરી અને પરસોત્તમભાઈની દીકરી અને એના હિસાબે બધા આમાં જોડાય છે. તમે કહી રહ્યા છો કે તમારા દીકરો અને દીકરી તો સમાજ સેવામાં જોડાઈ ગયા છે અને ધીરે ધીરે રાજકારણ તરફ પણ આગળ વધી રહ્યા છે. આજના જે યુવાનો છે અને આજની જે જનરેશન છે, એ કોળી સમાજની હોય કે અન્ય સમાજની, આ યુવાનોને તમે શું કહેશો? કારણ કે તમે તો એ મુંબઈનો સમય પણ જોયો છે તમારી જવાનીનો. આમાં શું છે બેન, જે સમજે એની માટે તો ખૂબ ઘણું છે અને હું ઘણાને કહું જ બી, હું ભલે ભાષા મારી થોડી કડવી હોય પણ હું દિલથી બહુ સાફ હોઉં છું અને હું ઘણાને કહું બી. બધા એમ સમજે કે પરસોત્તમભાઈ બહુ ઉત્સાહિક અને કંઈ જોતા નથી પણ હું જે જોઉં ને એ લોકો નથી જોતા. મારો કોલેજમાં બહુ મોટો જ એના આંકડા કોઈ કાઢી ન શકતું. આજે સૌથી મોટો સમાજ જોઉં તો કોળી સમાજ છે પણ એને કોઈ પ્રોત્સાહન એને આવકારો આવું કોઈ નથી આપતું. અને હું ઘણીવાર કહું બી બેન, હું જાહેરમાં કહી દઉં કે ઝૂંપડીએ કોક તો જાજો એના મહેમાન તો થાજો આશરો એનો આવનાનો ને આબ જેવડો આવકારો એ ભાઈ દુઃખ સોણે ત્યાં જોને માથડા દેતા આખું કુળ થાશે કુરબાન ઝૂંપડીએ કોક તો જાજો એના મહેમાન તો થાજો. ભલે મારો કોળી સમાજ પણ હું એની માટે કરું જ ને એવું બધા સમાજ માટે કરું છું. બધા સમજે કે પરસોત્તમભાઈ કવિ કોળી સમાજના એટલે એ પોતાના સમાજનું છે. હું એવું નથી કરતો પણ આ કોને કહેવા જાઉં? કોઈ મને સમજે તો બધા એમ જ સમજે કે પરસોત્તમભાઈ કોળી સમાજના આગેવાન. મેં જે કર્યું જ ને બધા સમાજ માટે કર્યું. હું ખાલી મારા સમાજ માટે કરું છું એવું કોણે કીધું? આજે ક્યારે બી
ઇલેક્શન આવે હમ તો મને હેલિકોપ્ટર આપવામાં આવે શું કારણ? કેમ કે એને બધાને ખબર કે આ જાશે ને ના રિકવર કરીને આવશે. હા. એટલે બધા બિચારા કરતા હોય એટલે મારો સમાજ ખૂબ ગરીબ છે એટલે એને બી કંઈ સમજે વિચારે ને તો બહુ જ. પુરુષોત્તમભાઈ, તમારા ભૂતકાળની વાત કરવી છે, કારણ કે હું ક્યાંક વાંચી રહી હતી તમારા વિશે અને એમાં મને એવું વાંચવા મળ્યું કે તમે હિન્દુવાદી નેતા, જે વખતે તમે મુંબઈમાં હતા, સખત હિન્દુવાદી નેતા તરીકેની તમારી છબી હતી. એ જુવાનીનો જોશ કેવો હતો? ત્યારે શું છે બેન, અમારો મોગરાપાડા કરીને મારો વિસ્તાર છે. હમ એમાં અમે લોકો મારા બાપુજી સાથે રહેતા. એમાં હિન્દુ મુસ્લિમને જો રાઈટ થયો ને હમ એમાં બધા રડતા રડતા આપણા હિન્દુ અમારે આગળ આવતા. અને ત્યારે મારે આગળ કાસ્ટિંગ ફેક્ટરીની એક મોટી કામ કરતો, હું રોટરી ફરજ બનાવતો અને કાસ્ટિંગનો હું બિઝનેસ કરતો. એટલે ઘણીવાર આપણા હિન્દુઓ આવે મારે આગળ અને 2-2 અઢી વાગ્યા રાતના એ લોકો આવે. એટલે હું શું કરું ત્યારે જ મારે આગળ હોદ્દો નહોતો, પણ આપણા હિન્દુ આવે ને એટલે હું કહું તમે બેઠો, એ લોકોને ખવડાવું પીરો, હમ પછી બેસાડીને મારા વિસ્તારમાં એમને આરામ કરવા દો અને સવારે ઉઠી અને હું પોતે મારી ફેક્ટરી કાસ્ટિંગની હતી એમાં જઈ અને 5-5 ફૂટના લોખંડના સળિયા એ હું એ લોકોને બધાને આપતો અને કહેતો કે તમે લોકો ડરોમાં, તમને દુઃખ હોય ને તો મારે ઘરે આવજો. અને એના જે બિચારા હિન્દુ આપણા સમાજના ગરીબ પ્રજા મારે આગળ આવતી અને એના હિસાબે પોલીસ મને બહુ હેરાન કરતી. બેન એવી વસ્તુ હતી કે ત્યારે મને બહુ દુઃખી કરતા, કેમ કે મારે કોઈ નહોતું, હમ હું એકલો લડતો હતો. પણ મારો સમાજ અને આપણો હિન્દુ ભાઈઓ બધા બિચારાઓને ખબર હતી કે પરસોત્તમભાઈ કોઈની માટે કરશે નહીં પણ સમાજ માટે કરશે. અને આવતા ને હું કરતો. એમાં ઘણાને બહુ દુઃખ લાગ્યું એટલે એ લોકોએ બધાએ મને તાળામાં હમ ફસાવી દીધો અને એના હિસાબે પછી હું કંઈ નહોતો કરી શકતો. પછી હું વિચાર કર્યો કે અહીંયા ન રહેવા કરતાં આપણે હાલો આપણા મલકમાં હમ અને ગુજરાતમાં હું આવી ગયો. અને ગુજરાતમાં આવ્યા પછી સંસદની ચૂંટણી હતી. એટલે ભાવનગરમાં અમારો સમાજ ખૂબ મોટો છે. એટલે બધા જ સમાજના આગેવાનો આવ્યા મારે આગળ. મને કહે પરસોત્તમભાઈ, તમે જો ચૂંટણી લડતા હોય ને સંસદની તો અમે બધા તમારે હારે. એટલે મેં કીધું ભાઈ પહેલાં એક કામ કરો, મને પૂરો વિસ્તાર ફરવા દો. પછી 3-4 દિવસ હું વિસ્તારોમાં બધે ફર્યો. પછી જોયું કે આપણો સમાજ તો બહુ મોટો હતો હમ અને આને કેમ કોઈ ગણતા નથી. પછી મેં વિચાર કર્યો કે આમાં કંઈ ન કરવા કરતાં આ સંસદની ચૂંટણીમાં લડાય. હમ અને પછી સંસદની ચૂંટણીમાં મને ટિકિટ નહીં આપી અને મને કીધું કે હવે તમારી જે ઉંમર અને તમે જે ગુજરાતમાં નહીં પણ બોમ્બેમાં જે કામ કર્યા જ ને એના હિસાબે તમને અમે ટિકિટ ના આપીએ. મેં કહ્યું ઠીક છે, નહીં આપતા. પછી નહીં આપી એટલે મારો સમાજ કે ભાઈ તમે એક કામ કરો, ભલે ટિકિટ ના આપી, તમે અપક્ષથી લડ્યો. હમ પછી હું લડ્યો અપક્ષ. એમાં મારો રાજુભાઈ રાણા કરીને અમારા સંસદ સભ્ય હતા હમ અને એ બી મારે અમે ઊભા રહ્યા. એટલે જે મારો સમય હતો ને મને કે ભાઈ આ ભલે ગમે એટલું કહેતા, તમે સંસદની ચૂંટણીમાં લડી લો. પછી હું સંસદની ચૂંટણીમાં મને ટિકિટ ના મળતા હું અપક્ષ લડ્યો અને અપક્ષમાં પૂરા રાત દિવસ દોડા કરી અને મેં રાતના 1-1 વાગ્યા સુધી હું પ્રવાસ કરતો હમ અને સવારના પાછો 7 વાગે ઉઠી અને પાછો આપણી ગાડી લઈ અને પ્રવાસ કરતો. એમાં મને સંસદની ચૂંટણીમાં મને 1,43,000 મત મને મળ્યા અને રાજુભાઈ રાણાને 1,45,000 મત મળ્યા. એટલે ફક્ત હું 2,000 મતથી હમ સંસદની ચૂંટણીમાં અપક્ષમાં
હું આટલા મત લઈ ગયો. એના હિસાબે મારો સમાજ ખૂબ ખુશી થયો અને મેં કીધું ભલે હું હારી ગયો એનાથી મને દુઃખ નથી, પણ મારો સમાજ તો મારી યાર છે. આના પરથી મેં નિર્ણય કર્યો કે હવે જે થાય, બોમ્બે સીતારામ અને હું આવી ગયો ભાવનગર. અને એના હિસાબે મને સમાજે જે ઇજ્જત આપી, જે ગૌરવ મારું વધાર્યું, એના હિસાબે પછી હું ડે નાઇટ ગયા વગર ચૂંટણી લડતો રહેતો. કારણ કે તમે ચૂંટણી લડ્યા અને તમે ચૂંટણી જીત્યા, તમારી સાથે તમારા ભાઈ હીરાભાઈ સોલંકી પણ ચૂંટણી લડ્યા હતા, એ પણ ચૂંટણી જીત્યા હતા. એ પ્રસંગ કંઈક બન્યો હતો કે જ્યાં આગળ તમારા માતાએ સિલેક્ટ કરવાનું હતું કે પુરુષોત્તમભાઈ મંત્રી બનશે કે હીરાભાઈ મંત્રી બનશે. એ આખું શું હતું? બેન, એમાં એવું હતું કે હીરાલાલ જાફરાબાદથી ચૂંટણી લડ્યો હતો અને અમે બે ભાઈઓ ચૂંટણી લડ્યા એટલે હીરાને બી એના વિસ્તારના ઘણા બધા કહેતા હોય અને હીરાલાલ જવાન ખુદ એટલે એને એમ કે ભાઈને મને સંસદ લડવા કરતાં આ જે એમએલમાં ભાઈ લડ્યા એટલે એને મિનિસ્ટ્રી પાકી જ. એટલે હીરાલાલ મને કીધું ભાઈ મારે શું કરવું? મેં કીધું બેટા એક કામ કર, તું મારો ભાઈ છે, તને ચૂંટણીમાં તું મિનિસ્ટર બન કે હું બનું, આપણે બે હરખા જ છીએ, એટલે તું એ ચિંતા કરમાં. જો તને ચૂંટણીમાં મિનિસ્ટર તરીકે લેતા હોય તો હું તારે યારે પહેલાં. અને આવી રીતે અમે બે ભાઈએ વાત કરી અને નિર્ણય લીધો કે જે ભાઈ મિનિસ્ટર બને એની માટે મુબારક. અને આવી રીતે અમે લોકો લડ્યા. એમાં મને મિનિસ્ટ્રી મળી. હીરાલાલ બી બિચારો ખુશ થયો અને હું હીરાને કહેતો કે તું ચિંતા કરમાં, તારે ત્યાં જ્યારે બી ધારાસભ્યમાં કોઈ તને કહે ને તો તું કહી દેજે એ મારો ભાઈ અને હું એને આટલું જે કરવું પડે હું કરીશ. આવો મારો હીરાલાલ મારો ભાઈ છે. એટલે કારણ કે ઘણી બધી વખતે પારિવારિક ચર્ચા પણ થતી હશે ને આ વિષયને લઈને? નહીં, અમારા બે ભાઈમાં આવું કોઈ દિવસ બન્યું નથી અને કદાચ થાય ને તો હું થાશે બી નહીં અને હું કરવા બી નહીં જાઉં. ઘણા બધા નેતાઓને તમે રાજકારણ શીખવ્યું પણ હશે, કારણ કે કોળી સમાજમાંથી ઘણા બધા એવા નેતાઓ પણ આવ્યા છે. એ નેતાઓમાં તમને શું મિસિંગ લાગે છે? તમને શું લાગે છે કે આવું આ નેતાઓમાં વસ્તુ છે જ નહીં? માં શું છે બેન કે જ્યારે ચૂંટણી લડતા હોય ને ત્યારે મને બોલાવે, હું બી જાઉં, પણ જે જીતી જાય પછી બધું ભૂલી જાય છે. સમાજને કોઈ ગણતું નથી. આજની તારીખમાં જો ને હું ભલે એઝ એ એમએલએ અને મિનિસ્ટર બન્યો તો હું મારા સમાજને નહીં ભૂલું. હું દિવસ રાત હજી જે કરવું પડે હું કરીશ. અને કોઈને લાગે પરસોત્તમભાઈ કામ નથી કરતા તો મને સામે આવીને કહી દે કે પરસોત્તમભાઈ તમે આ સમાજ માટે કામ નથી કર્યું, ત્યારે હું કહી શકું એને કે કયું કામ નથી કર્યું, કોણ આવ્યું ને મેં કોને ના પડીશ, એવું તો એક તો દેખાડો. એટલે આના હિસાબે ઘણાને જલન થતું હોય તો એમને મુબારક. એટલે તમે કીધું કે દિવેશભાઈ રાજકારણમાં આવશે, તમારી દીકરીના રાજકારણમાં આવવાની વાત તમે કરી રહ્યા છો, તો પુરુષોત્તમભાઈ હવે રિટાયરમેન્ટ અનાઉન્સ કરશે 2027ની ચૂંટણીમાં કે તમે પણ હશો અને દીકરો પણ હશે? જો બેન આમાં એવું છે કે ભાજપ સરકાર કરે ને તો બહુ કરી શકી. ખાલી મારા દીકરા દીકરી માટે નથી કહેતો, પણ બંને મારા દીપુ દીકરી છે મારી અને દિવેશ મારો દીકરો છે. આ બે એટલા મજબૂત છે, પણ એને ટિકિટ ના આપવાનું કારણ એક જ કે પરસોત્તમભાઈ એમએલએ, હીરાલાલભાઈ બી એમએલએ, હવે દીપુ ઉના તો કે એને બી એમએલએ બનવું છે, પર દિવેશ પરસોત્તમભાઈનો દીકરો એને બી એમએલએ લડવું છે. એટલે આ બધા વાતો એવી બનતી હોય એટલે અને ભાજપ એવું સમજે કે બધાને જો અમે ટિકિટ આપીએ તો અમે બીજાને શું આપીએ. એટલે હું ઘણીવાર વિચાર કરતો કે જો આવું બધું વિચારે તો મારે કેવી રીતે રાજકારણ કરવું. એટલે હું વિચારું પણ હવે જોઈએ 27માં શું થાય એના પછી હું નિર્ણય લઈશ. અચ્છા, કારણ કે એવી પણ એક ચર્ચા ચાલી રહી છે કે મંત્રીમંડળનું વિસ્તરણ થશે તો હીરાભાઈ સોલંકીને પણ કદાચ મંત્રી પદ આપી શકે, એવી પણ એક ચર્ચા ચાલી. જો આપે તો એ મારો ભાઈ, હું ખુશ જ હોઈશ, હું નારાજ નહીં થાઉં, પણ એ લોકો વિચારવું જોઈએ કે હીરાભાઈ જે કરે કે ને એના કરતાં પરસોત્તમ ત્રણ ગણું કરશે.
અને હું ના જઈશ ને ક્યાંય બી તો મને જે રિસ્પેક્ટ મળશે ને એ બીજા કોઈ નહીં મળે, કેમ કે મેં સાચું કર્યું, હું ખોટું નથી કરતો અને મને કંઈ રૂપિયાની લાલચ નથી. આજની તારીખમાં 30 વર્ષ થઈ ગયા મને. કોઈ તો દેખાડે પરસોત્તમભાઈ 1 રૂપિયો કોઈનો ખાધો. એટલે આવું બધું તો ઘણું છે. અને હું કહેવા લાગું ને તો 8 કલાક બી ઓછા પડે. મારી કોઈ પિક્ચર બનાવે ને તો એને 10 તો એપિસોડ બનાવવા પડે, પણ કુદરત. એટલે પરસોત્તમભાઈ, કારણ કે તમે હમણાં સાહિત્યની એટલે કવિતા ગાઈ, તમે સાહિત્ય સાથેનો પ્રેમ કઈ રીતે જોડાયો તમારો? મને હું જ્યારથી ને સમજણો થયો ને ત્યારથી ભજન અને ગીત અને બેનો દીકરીઓના આશીર્વાદ આ હું ભવિષ્યમાં પહેલી વાર કરતો જ રહ્યો જ. અને એમાં મને કોઈ રોકે ને તો હું સાંભળતો બી નથી, કેમ કે એ પહેલું જ. અમે તો રાજકારણીઓ તો ઘણા આવશે ને ઘણા વયા જાય, મારા સમાજના બી ઘણા આવશે ને ઘણા વયા જાય, પણ મારે જેવું કામ કરો તો તમને કોઈ હલાવી નહીં શકે. પણ આ બધું કરવું જોઈએ. સાહિત્ય સાથેનો પ્રેમ, ગુજરાતી સાહિત્ય સાથે તમે જે રીતે જોડાયા છો, એ સાહિત્ય સાથેનો પ્રેમ કઈ રીતે શરૂ થયો? હું છે ને મારા બાપુજી જીવતા ને ત્યારે મારા બાપુજી, મારું ઘર મોગરાપાડા એટલે ગરીબ વસ્તીમાં, અને એમાં વચમાં જ અમારું ઘર આવે. એટલે મારા બાપુજી સાંજના 7 વાગ્યાથી બેઠા હોય અને સમાજ બધો ભેગો થાય મારા બાપુજી આગળ, અને જે યુવાનો છે અને ઉંમરલાયક આ બધા મારા બાપુજી હારે બેઠે અને બધી વાતો કરે. એટલે બાપુજી મારા સાંભળતા અને વિચાર કરતા કે આપણે શું કરવું જોઈએ. અને મારા બાપુજીએ બહુ કર્યું છે સમાજને આગળ લાવવા, પણ એમને કોઈ ગણતું નહીં, એની પાછળ કોઈ નહોતું. અને હું આ બધું જોતો અને વિચારતો કે હું કરું છે મારા બાપુજી આગળ. પણ ત્યારે હું 18-19 વર્ષનો હતો, એટલે હું કરવા વિચારતો પણ કરી નહોતો શકતો. આવી વસ્તુ છે. એટલે તમારા બા અને બાપુજી સાથે જોડાયેલા સંસ્મરણો બહુ મેં મારા બાપુજી ગુજરી ગયા પછી મારી મા હારે મેં બહુ જિંદગી વિતાવી. મારી મા ઘણીવાર મને કંઈ થાય ને તો મારી મા નહોતા, રોડી પડતા, અને હું જોતો પણ શું કરું. જ્યારે હું જોઉં ને તો મને એમ થતું મારી માને હું ત્યારે એઝ એ MLA બન્યો ને પછી મને મિનિસ્ટ્રી મળી. એટલે મારી માને હું ઘણીવાર કહું કે માં તમે ગાંધીનગર વયા આવો અને મારે યારે જો ખાઈ પીને મજા કરો, તમને શું તકલીફ છે? તો મારી માં આવતા બેસતા, એમને હું ખુરશી આપું ને તો એમાં ન બેઠે અને નીચે પ્રલોચી નાખી અને બેઠે. ત્યારે મારી માના 2 પગમાં થોડું સૂજન આવ્યું હતું. એટલે મેં જોયું, મેં કે માં કેમ તમને આવું બધું છે? તો કે નહીં બેટા, આ હું બેઠી રહું ને એના વિશે મને દુખવા માંડે છે. પછી મેં ડૉક્ટરને બોલાવ્યા. ડૉક્ટર આવ્યા અને ચેકિંગ કર્યું અને બ્લડ લઈ ગયા, અને બ્લડમાં માને બહુ શુગર હાઈ આવતું, અને એના હિસાબે બાની 2 કિડની ફેલ થઈ ગઈ. પછી હું ભાવનગર નહીં જઈ પણ બોમ્બે માને લઈ ગયો, અને આ લીલાવતી જેવી હોસ્પિટલમાં મારી માને મેં રાખ્યા. અને દિવસ રાત હું, હીરાલાલ, મારો ભાઈ ભરત, અમે 3 જણા હોસ્પિટલમાં પડ્યા રહેતા. અને માની જેટલી સેવા થઈ ને આટલી અમે કરી છે. અને આજે હું બધાને કહું કે તમારા મા બાપને નહીં બોલતા, એ છે ને તો તમે જ. જો તમારે આગળ એ જ નહીં હોત તો તમે ક્યાંથી આવત? એટલે એને નહીં બોલો, એ તમારું સરસ અને વર્ચસ્વ છે. અને એના જે આશીર્વાદ છે ને એ કોઈ દી ફેલ નહીં થાય. એના દિલથી આશીર્વાદ લો. અને હજી બધાને કહું કે તમે બધા દિલથી મા બાપને આપો અને મા બાપને રાખો અને મા બાપને ખવડાવો, ખાઓ. મેં તો બહુ જોયું છે. અને હું તો અમારા ભાવનગરમાં હજી એક સંસ્થા છે ગરીબ, અને હું ના જાઉં ને ઘણીવાર તો ઘણાને હું જોઉં તો બાઓ છે ને રડતી, અને હું જોતો રહેતો. પછી એમને પૂછું કે તમારા દીકરા શું કરે છે?
તો કે એને તો કંપનીઓ બની ગઈ ને એટલે અમને કોણ બાળે. એટલે હું ઘણી વાર વિચાર કરું કે ભાઈ આવું નહીં કરું. તમે મા બાપને જો ભૂલી જાય તો તમે કોને આશ્વાસન આપ્યું, તમે કોને કીયો. તમારે આગળ આ દિવસો આવ્યા પણ આ દિવસો તમારા જવાની જ. જ્યારે તમારી ઉંમર થઈ જાય ને પછી તમને કોઈ નહીં પૂછે. એટલે મા બાપને પહેલાં ને પેને એને સેવા. હમ. તમારી બાનું શું રિએક્શન હતું જ્યારે તમે પહેલી વાર ધારાસભ્ય તરીકે ચૂંટણી જીત્યા? આમાં શું હતું, જ્યારે હું નગરસેવક બન્યું ને ત્યારે હું મોગરાપાડામાં જ રહેતો, ઝૂંપડપટ્ટીમાં જ. અને હજી મારું ઘર ઝૂંપડપટ્ટીમાં જ છે અને હજી હું જાઉં તો ના જ રહું છું. ઘણાને એમ થાય કે પરસોત્તમભાઈ આટલી મોટી પોસ્ટ પર મળ્યા, એઝ એ મિનિસ્ટર બન્યા તો આ ઝૂંપડપટ્ટીમાં કેમ છે? મેં કીધું એ લોકોને કારણ દીધું. મેં કીધું આ ઝૂંપડપટ્ટીમાંથી જ ઉપર આવ્યો છે એટલે જો હાને ભૂલી જાઓ તો હું કામનો. અને એ મિનિસ્ટ્રી મારે શું કરવી? મુબારક જેને દેવી. પણ આ લોકો નહોતા વિચારતા, નહોતા કરતા, તો હું લડતો અને હજી લડું છું. અચ્છા, તમે કહી રહ્યા છો કે આજે પણ તમે એ ઝૂંપડપટ્ટીમાં જાઓ છો, તમે રહો છો, લોકોનું શું રિએક્શન હોય છે? કાંઈ નહીં, બધા મને પ્રેમ આપે, આપશે અને રહેશે. તમારા કેમ કે મેં કોઈનું હરામનું ખાધું નથી હમ અને હરામનું કોઈનું લેતો નથી. આજે મને 30 વર્ષ થઈ ગયા મિનિસ્ટ્રી. કેમ? હમ 5-5 વર્ષે બધા ચેન્જ થાય અને હારા એઝ એ MLA, એઝ એ મિનિસ્ટર ઘણા આવીને ગયા. હું જોઉં જ બધાને. આજે ક્યાંક બધા ક્યાંય ગયા ગાયબ. હું તો આ 6ઠી ટર્મ જીત્યો જ અને 6ઠી વાર મને મિનિસ્ટર બનાવવો પડ્યો. શું કારણ? હમ કંઈ હશે ને મારે. અને હું એ નથી વિચારતો. આપો તો આપે, નહીં આપો તો એને મુબારક. હું તો ભાજપનો છું, રહેવાનો છે, કરતો રહીશ. અચ્છા, તમારા પત્નીનું શું? કારણ કે તમારા પત્નીની કેટલી ભૂમિકા તમારી પાછળ, તમારા પત્નીના યોગદાનને તમે કઈ રીતે જુઓ છો? જો બેન, મારી બેન તો છે ને બહુ દયાળુ અને એણે જે પોતાનું જીવન આપ્યું ને મને એ કોઈ નહીં આપે. એ મારી પત્ની નથી, મારી ભગવાન છે. મને એટલા દુઃખ આવ્યા તો હું ભલે બેડમાં હતો પણ બાજુમાં ખુરશી નાખી અને આંખ બંધ કરીને હોતી હોય અને મને જોયા કરે. હું ત્યારે રડી પડતો હોય, કોઈ નહીં માને મારું. ત્યારે હું કહેતો ભગવાનને કે મારી બેનને આવું નહીં કરાવો. એ મારી છે, એ રહે જ અને રહેશે અને હું જીવું ને ત્યાં સુધી એને નહીં ભૂલું. કેમકે એણે બહુ, જ્યારથી હું મિનિસ્ટર બન્યો ને અને MLA બન્યો ને ત્યારે મારી વાઈફ છે ને બિચારી દિવસ રાત દોડતી. મારું જેલમાં ટિફિન આટલું મોટું લઈને આવતી અને હું જે બેરેકમાં હતો ને નાસિકની જેલમાં, એ 3 નંબરનો બેરેક હતો. એમાં લગભગ 80થી 90 જે બધા બેસતા અને એ લોકો માટે બધા માટે જમણવારો કરતો અને મારી વાઈફ બિચારી લઈ આવી અને મને દેતી અને હું બધાને પીરસતો. આવી મેં જિંદગી વિતાવી અને કઈ જેલ મેં નથી જોઈ અને ક્યાં હું નથી રહ્યો, આ બધું મેં જોયેલું જ. એટલે મને ઘણીવાર તાજુબ થાય. હું હમણાં બેન, તમે નહીં માનો, હું હમણાં એક નાસિકની જેલમાંથી 3 દિવસની એક મુલાકાત લીધી. ત્યારે ધવને સાહેબ કરીને સુપ્રિટેન્ડન્ટ હતા. એટલે મેં કીધું મારે 3 નંબરની બેરેકમાં બધાને મળવાનું છે. તો એણે તો તરત બિચારા મને કીધું કે વાંધો નહીં, તમારે જ્યારે હોય ત્યારે. પછી હું ગયો નાસિક જેલમાં અને ત્યાં જઈ અને બધા જોતા હતા એમ હું બી જોવા ગયો. એટલે 3 નંબરની બેરેકમાં હું ગયો ને તો હું જ્યાં સૂતો ને એ જગ્યા મેં જોઈ અને હું વિચાર કરતો કે જો તો કેવી જિંદગી, જ્યાં એકવાર પોલીસો મને પકડવા અને હું ભાગતો રહેતો. ત્યારે હું અહીંયા આવ્યો અને મિનિસ્ટર બન્યો ને
ત્યારે હું જતો હતો બોમ્બે. તો અમુક જણે પૂછ્યું કે તમે બોમ્બે? મેં કીધું હા, મારા ઘરે જ આવું છે. કેમ? તો કે હવે તો તમે બહુ મોટી પોસ્ટ પર છો. તો મેં કીધું ના હિસાબે હું ભાઈ બની જ નથી જવાનું, ભાઈ છું ને રહેવાનું. પછી બધા હેડિંગમાં અહીંયાના પેપરમાં આવ્યું કે પરસોત્તમ સોલંકી એઝ એ મિનિસ્ટર આજથી એ બોમ્બે જાય. તો બધા પ્રેસવાળાએ છાપ્યું કે એક જમાનો એવો હતો કે પોલીસ પુરુષોત્તમને પકડવા ભાગતી, અને આજે મિનિસ્ટર બન્યા તો પોલીસ એની આગળ ભાગે છે. આવું વર્ડિંગ આપી દીધું લોકો. એટલે મોગરામાં હું જ્યારે ગયો એટલે બધા મને કહેતા, મેં એવું જો ભાઈ, આ છે ને 5 વર્ષ રહેવાનું મિનિસ્ટરમાં એઝ એ MLA, પછી તો હું તમારે રહેવાનું. એટલે એના કરતાં પહેલેથી હું ધ્યાન દઉં અને કહી દઉં કે હું એ જ છું. અને આજે મને ભલે મિનિસ્ટ્રી મળી, ભલે MLA બન્યો, પણ કાયમ નથી રહેવાનું. અને તમે તો રોજના જ મારા, એટલે હું તમારા માટે કરું છું, મારા માટે નથી કરતો. અચ્છા, જેલમાં ગયા તો જેલ જીવનમાં પરિવર્તન લઈને આવી? નહીં, એવું કાંઈ ન થાય હો બેન. બધા ભલે જે વિચારતા, અને મેં તો સારા મોભીઓને મેં જોયા. આપણા દાદરના એ જે મોટા મહત્ત્વના કહેવાતા, એની હારે મેં બહુ કામો કર્યા છે. જેલમાં હું જ્યારે રહેતો ને તો એ નામ હતું બાબાભાઈ, જે દાદરના મોટા કિંગ હતા. અને એ જ્યારે જેલમાં આવ્યા ને ત્યારે એને બધા ગણકારતા, પણ હું એને જોયેલા હતા. કેમ કે દાદરમાં એ જ્યારે રહેતા ને ત્યારે એને આગળ પાછળ કેટલી પબ્લિક રહેતી અને કેટલી એની આગવા કરતા. જ્યારે એમાંથી નીકળી ગયા અને પાછા જ્યારે દાદરમાં ગયા ને ત્યારે એને કોઈ નહોતું ગણતું. આ મેં જોયેલું છે. એટલે કોઈ કહે ને તો ખોટી વાત છે. આ બાબ્યાભાઈ, નંદુભાઈ, આ બધાના મેં પરિસ્થિતિઓ જોયેલી, અને એમનું જે વર્ચસ્વ હતું ને એના જેવું કોઈનું નથી. ભલે મોટો MLA બને, ગમે એટલો મિનિસ્ટર બને, પણ એની જે હેસિયત હોય ને એ જ રહેવાની છે. એમાં ના ભૂલી જવું જોઈએ. અચ્છા, પણ તમને કેવું લાગ્યું કે કારણ કે જેલમાં જઈને આવ્યા ત્યારે તમે મુંબઈમાં ભાઈ હતા, અહીંયા મંત્રી બની ગયા, એક જીવનમાં આખો એક યુ-ટર્ન તમે એને જોવો છો? નહીં બેન, એવું છે કે પરિસ્થિતિને જોઈને તમે આગળ વધો. હું ભલે આજે ગમે એવો બને, પણ લાસ્ટમાં તો મારે જવાનું મોગરાપાડામાં જ. મારું જે ઝૂંપડપટ્ટી છે એમાં જ હું રહેવાનો જ છે. આજે ભલે હું મિનિસ્ટર બની ગયો, ભલે મોટા હારે મારી મજબૂતાઈ ગણી, પણ હું તો લાસ્ટમાં ના જ જવાનો જ. એટલે એ ગરીબોને નહીં ભૂલો. તમે ગમે એટલા મોટા થાવ, પણ લાસ્ટમાં તો તમારે એમાં જ જવાનું જ. એટલે એને નહીં ભૂલો. ચલો પરસોત્તમભાઈ, આપ અમારી સાથે જોડાયા. જીવનની વાસ્તવિકતા, કારણ કે જીવનની વાસ્તવિકતા જાણવા મળી કે માણસ જ્યાંથી આવે છે એને એ જગ્યાને ક્યારે ભૂલવું ના જોઈએ. ના જોઈએ ને, હકીકત કહો. મેં હું એવા દિવસો ના દેખાડું કોઈને, પણ હું દિવસો મેં જોયા જ નહીં. એટલે હું ઘણાને કહું કે તમે લોકો આ બધું નહીં કરો. હું તો ભલે ગમે એવો થાવ, ગમે એવો બનું, પણ હું નહીં ભૂલું. અને આ બધાને હું કહું, બેન તમે આજે આવ્યા અહીંયા, મારો જે ઇન્ટરવ્યૂ લીધો ને એ ખૂબ બધા જોઈ અને વિચારે કે તમે ક્યાં છો, તમે શું કરવા માંગો છો, અને એના હિસાબે તમે આગળ વધો. ભગવાન તમને બધાને સુખી રાખે, ચડતી કળા આપે, દીર્ઘ આયુષ્ય આપે, અને અંદર તમે બધા આગળ વધો, એવી પરસોત્તમ સોલંકી તરફથી શુભકામના. અચ્છા પરસોત્તમભાઈ, છેલ્લે તમને કહીશ કે એક ભજન જો તમે ગાઈ શકો અમારા દર્શકો માટે તો? બેન એવું છે, હું જે ગાતો ને હંમેશા ત્યારે કહેતો કે ઝૂંપડીએ કોક તો જાજો, એ નામે માનતો થાજો, આશરો એનો આવનાનો ને આબ દેવડો આવકારો, એ ભાઈ દુઃખ સુણે ત્યાં
જોને માથડા દેતા આખું કુળ થાશે કુરબાન ઝૂંપડીએ કૂક તો જાજો એના મહેમાન તો તાજો. પુરુષોત્તમભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બેન. તો આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારા રિપોર્ટને લઈને આપ શું માનો છો એ પણ જણાવજો. તો અત્યારે અમને રજા આપો. આભાર. થેન્ક યુ.